નમસ્કાર મિત્રો, પૂનમના દિવસે તમારે ઘરે આ 4 વસ્તુ લઈ આવવાની છે. સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ છે. મિત્રો, આપણા હિન્દુ પંચાંગ અનુસાર બધા જ મહિનામાં પૂર્ણિમાનો દિવસ આવે જ છે. તેમજ મિત્રો, માઘ પૂર્ણિમા છે એ આવનારી 12 ફેબ્રુઆરીના દિવસે છે. મિત્રો, પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજાની સાથે સાથે મિત્રો ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે, જેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ તમે ઘરે લઈ આવશો તો વ્યક્તિને આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મળે છે. ચાલો મિત્રો, આપણે જાણીએ કે પૂનમ દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અને હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, નંબર 1ની આજે વાત કરીએ તો કોડી. માતા લક્ષ્મી છે અને કોડી ખૂબ જ પ્રિય છે. તેથી જો તમે પૂનમના દિવસે કોડી છે એ ઘરે લાવો છો, આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. હા મિત્રો, નંબર 2ની વાત કરીએ તો પૂનમના દિવસે ચણાની દાળ ખરીદો અને ઘરે લાવો. ચણાની દાળ છે એ ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું પણ મિત્રો માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડલીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે. પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. હા મિત્રો, આ હકીકત છે. નંબર 3ની વાત કરીએ, હાથીની મૂર્તિ. હા મિત્રો, હાથીની મૂર્તિ ઘરે લાવો. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને સાથે સાથે ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે. હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ મિત્રો આર્થિક તંગીથી પરેશાન છો તો ઘરમાં હાથીની મૂર્તિ તમે અવશ્ય લાવો. આ હાથીની મૂર્તિ લાવવાથી તમારી બધી જ સમસ્યા છે એ નાશ થઈ જશે. નંબર 4, પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ તમારે ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં ધાર્મિક ગ્રંથ, અક્ષર, સિંદૂર, ઘંટડી અને શંખ વગેરે તમે લાવી શકો છો. આમ કરવાથી સાધકને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેને શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આગળ વાત કરીએ નંબર 5ની, તો પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. હા મિત્રો, કારણ કે સોના અને ચાંદીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આગળ વાત કરીએ તો નંબર 6,
જો તમારે આર્થિક રીતે લાભ જોઈતો હોય તો તમારે શું કરવાનું છે? તો કે પૂનમના દિવસે શ્રી યંત્રને ઘરમાં જરૂરથી લાવવાનું છે. અને એવું કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે. શ્રી યંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ રહેલો છે. હા મિત્રો, આથી તમારે શ્રી યંત્ર ઘરમાં જરૂરથી લાવવું જોઈએ. 7 નંબર જોઈએ, જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદી શકતા નથી તો વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો અને શ્રી સૂક્તનો પાઠ પણ કરી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે, પૈસાની તંગી પણ દૂર થશે. પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ? મિત્રો, આપણે તેની ચર્ચા આજે કરીશું. પૂનમના દિવસે કયા કાર્ય કરવા જોઈએ? 1 નંબર છે, પૂનમના દિવસે ગંગા એટલે કે ગંગા, યમુના, અલકનંદા અને નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જે લોકો નદીમાં નાહવા નથી જઈ શકતા તેમને ઘરે તમારું જે ગંગાજળ હોય છે એ પાણીમાં ભેળવીને સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું પણ જરૂરી છે. હા મિત્રો, 2 નંબરની હવે આપણે ચર્ચા કરીએ તો પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવતી શંખથી અભિષેક કરવો જોઈએ. દૂધમાં કેસર મિક્સ કરી અને પછી ભગવાનને અભિષેક કરો. દૂધ પછી પાણીનો અભિષેક કરો. પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. હા મિત્રો, ફૂલોથી સજાવો. મીઠાઈઓ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતી વખતે તમારે અગરબત્તી પ્રગટાવવાની છે અને આરતી કરવાની છે. અને પૂજા થઈ જાય ત્યારબાદ તમારે પ્રસાદ પણ વહેંચવાનો છે. નંબર 3 જોઈએ મિત્રો, પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ. તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો. આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે પણ દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પણ તમે પાઠ કરો. નંબર 4 જોઈએ મિત્રો, પૂનમના દિવસે ગૌશાળા જે હોય છે એમાં તમારે લીલા ઘાસનું દાન કરવું જોઈએ. પૈસાનું દાન કરવું જોઈએ. મિત્રો, કોઈ પણ મંદિરમાં તમે પૂજા સામગ્રીનું દાન કરી શકો છો. પૈસા, કપડાં, અનાજ અને ચંપલનું જરૂરિયાતમંદ લોકોને પણ તમે દાન આપી શકો છો. મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ નંબર 5ની. પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની એટલે કે બાળ ગોપાલ હોય છે તમારા મંદિરમાં, એને પણ તમે અભિષેક કરો. એને પણ નવા વસ્ત્રો અર્પણ કરો અને કૃષ્ણ ભગવાનને ફૂલોથી શણગારો. અને આ સજાવટ કરતા સમયે તમારે કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. પછી લાલાને માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરવાનો છે. દીવા અને અગરબત્તી કરીને આરતી કરવાની છે. ચાલો હવે આપણે એ જાણીએ કે પૂનમના દિવસે કયું કામ નથી કરવાનું, કયું કામ ભૂલથી પણ તમારે નથી કરવાનું. તો જોઈએ નંબર 1, તમારે શું કરવાનું છે મિત્રો? તો કે પૂનમના દિવસે ભૂલથી સવારે મોડે સુધી સૂવાનું નથી. એટલે કે તમારે આ દિવસે ભૂલથી પણ તુલસીના પાનને તોડવાનાય નથી. પૂનમની રાત્રે દહીંનું સેવન પણ નથી કરવાનું. આ દિવસે સૂર્યાસ્ત પછી દાન નથી કરવાનું. એવું કહેવાય છે
કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે મિત્રો, અને તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જાય છે. નંબર 2 જોઈએ મિત્રો, પૂનમના દિવસે તમારે તામસિક વસ્તુનું સેવન પણ નથી કરવાનું. એટલે કે આ દિવસે તમારા વાળ અને નખ છે એ પણ નથી કાપવાના, અને પૂનમના દિવસે પૈસાની લેવડ દેવડ તમને આર્થિક રીતે મુસીબતમાં મૂકી શકે છે. તેથી મિત્રો તમારે કોઈ પણ રીતે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ જ નહીં. હા મિત્રો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. નંબર 3, પૂનમના દિવસે તમારા જીવનસાથી છે એની સાથે પણ તમારે વાદ વિવાદ ન કરવો જોઈએ. આ દિવસે તમારે કાળા રંગનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ પણ નથી કરવાનો. આ દિવસે ભૂલથી પણ તમારે જુગાર નથી રમવાનું. મિત્રો નંબર 4 છે, પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે પધારે છે. તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ. આ દિવસે મિત્રો માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભતા આવે છે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો